રાજ્યના નવા કાયમી પોલીસ વડા માટે ઘણા નામો ચર્ચામાં હતા, જેમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ સામેલ હતા. તેમ છતાં સરકાર તરફથી કાયમી DGP માટે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં વિકાસ સહાયના નિવૃત્તિના અંતિમ દિવસે સુચારુ પરિવર્તન અને સતત કામગીરી જાળવવા માટે KLN રાવને ઇન્ચાર્જ DGP તરીકેનો ચાર્જ સોંપાયો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. ગુજરાતમાં પોલીસ મહાકાળે ફરી એક મહત્વપૂર્ણ ફેરફાર થઈ ગયો છે. રાજ્યના હાલના પોલીસ વડા વિકાસ સહાયના નિવૃત્તિના અંતિમ કલાકોમાં ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નવા કાયમી DGP માટે હજુ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પોલીસ મથક પર સમયસર સુચારુ કામગીરી જાળવવા માટે ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ DGP તરીકે કાર્ય સોંપાયું છે. આ સમાચાર સાથે જ રાજકીય પોલીસ વિભાગમાં નવા ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડોક્ટર રાવની નિમણૂક રાજ્યમાં પોલીસ પ્રમુખ પદ માટે લાંબા સમયથી ચાલી રહેલા ચર્ચાઓ અને તણાવને અંત આપતી જણાય છે. હાલના DGP વિકાસ સહાય, જેમને મૂળભૂત રીતે 6 મહિના પહેલા નિવૃત્તિ લેવાની હતી, તેમને 31 ડિસેમ્બર સુધી વિશેષ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આ એક્સટેન્શન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને એમના નિવૃત્તિ સાથે જ રાજ્યમાં DGP પદ પર ઇન્ચાર્જની ભૂમિકા માટે ડોક્ટર રાવને નક્કી કરવામાં આવ્યા છે. ડોક્ટર રાવ સિનિયર મોસ્ટ IPS અધિકારી તરીકે ખૂબ જ અનુભવી છે અને હાલ CID ક્રાઇમ વિભાગ અને રેલવે પોલીસમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે અગાઉ હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા મહત્વના જિલ્લાઓમાં જિલ્લા પોલીસ વડા તરીકે સેવા આપી છે. તેમજ રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ ભજવી છે. ગુજરાતની જેલ સંચાલન સહિત અનેક મહત્વપૂર્ણ પદ પર સેવા આપતા તેઓ રાજ્યના પોલીસ મથક માટે અત્યંત અનુભવી અને વિશ્વસનીય અધિકારી માનવામાં આવે છે. રાજ્યના નવા કાયમી પોલીસ વડા માટે ઘણા નામો ચર્ચામાં હતા, જેમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ સામેલ હતા. તેમ છતાં સરકાર તરફથી કાયમી DGP માટે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં વિકાસ સહાયના નિવૃત્તિના અંતિમ દિવસોમાં સુચારુ પરિવર્તન અને સતત કામગીરી જાળવવા માટે ડોક્ટર રાવને તાત્કાલિક ઇન્ચાર્જ DGP બનાવવાની જરૂર પડતી જણાય છે. રાજ્ય પોલીસ મથકના સિનિયર મોસ્ટ અધિકારી તરીકે તેમની પૃષ્ઠભૂમિ, અનુભવી સેવાઓ અને વિવિધ ક્ષેત્રોમાં યોજાયેલ સફળ પ્રોજેક્ટોમાં તેમનો ભાગ રહ્યો છે. અંતે જ્યારે વિકાસ સહાયને આપ્યું ત્યારે ડોક્ટર KLN રાવની ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક રાજ્ય માટે કરવામાં આવી છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સ કરી જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી તમને નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. નમસ્કાર.